ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહેલું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પદ્મપુરાણમાં દર્શાવ્યા મુજબ આખી પૃથ્વીના ફૂલ અને પાનમાંથી જેટલી દવાઓ બને છે તેના કરતાં પણ વધુ દવાઓ માત્ર એક જ તુલસીના છોડમાંથી બને છે। હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે। જ્યાં તુલસીના છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે। તુલસીના પાનમાં વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું હોવાથી ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓના સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે। તુલસીના મુખ્ય બે પ્રકાર છે, એક લીલા પાનવાળી રામ તુલસી અને કાળા પાનવાળી શ્યામ તુલસી। આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોની રામબાણ ઔષધિ છે। તુલસી કડવી, તીખી, ગરમ, કફ, વાત, શામક, કૃમિ, દુર્ગંધનાશક, રક્તશોધક, હૃદયોત્તેજક તથા પિત્તવર્ધક છે। તુલસીની નજીક જે પણ મંત્ર, સ્ત્રોત કે પાઠ કરવામાં આવે તો તેનું પુણ્ય અનંત ગણું ફળ આપે છે। બ્રહ્મ વૈવર્ત પુરાણમાં દર્શાવ્યા મુજબ મનુષ્યના મૃત્યુના સમયે તેના મુખમાં તુલસીનું પાન મૂકવામાં આવે તો તે મનુષ્યના જીવનમાં તમામ પાપોનો નાશ થઈ મનુષ્યને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। સ્કંદ પુરાણમાં દર્શાવ્યા મુજબ જે ઘરમાં તુલસીનું રોજ પૂજન થતું હોય ત્યાં યમદૂતો પ્રવેશી શકતા નથી। પદ્મ પુરાણમાં દર્શાવ્યા મુજબ મનુષ્યના મૃત્યુ બાદ તુલસીના લાકડાથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તે મનુષ્યનો પુનર્જન્મ થતો નથી અને મનુષ્યને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે। રોજ સવારે તુલસીના 5 થી 7 પાન ચાવીને ખાવાથી મનુષ્યમાં હિમોગ્લોબિન અને યાદશક્તિ વધે છે। તુલસીનું વૈજ્ઞાનિક નામ ઓસિમમ સેન્ક્ટમ છે। તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે। તુલસીના પાનમાં ઇથર નામનું રસાયણ રહેલું હોવાથી મચ્છર જેવા સૂક્ષ્મ જીવાણુઓ દૂર ભાગે છે। તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ બહાર કાઢે છે જે મનુષ્ય માટે સ્ફૂર્તિદાયક છે। લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવાતા અને ખાસ કરીને આજની નવી પેઢી તુલસી માતાના પૂજનથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી નિકુંજભાઈ ભટ્ટ અને સામાજિક કાર્યકર રશ્મિકાંત કંસારાએ તુલસી પૂજાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું। જેમાં બાળકો અને આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં હાજર રહીને ખૂબ જ ઉત્સાહપૂર્વક તુલસી માતાનું પૂજન, અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદ કર્યો હતો। વધુમાં ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારાએ બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણે દરેક જણ તુલસીના છોડનો માતાની જેમ ઉછેર કરીશું તો તુલસી માતા આપણા ઘરને કોરોના જેવી ગંભીર બીમારીઓથી દૂર રાખશે અને તમામ પ્રકારના રોગો સામે આપણને લડવાની શક્તિ આપશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો અને લોકોએ પોતાના ઘરને આંગણે રહેલ તુલસી માતાનું પણ પૂજન અર્ચન કર્યું હતું। સાહેબ તરત હા પાડી દીધી કે આપણે આપી દઈશું અને પછી આ આખી એક પ્રક્રિયા હોય છે વહીવટમાં, કંપનીમાં। છેલ્લા કેટલા દિવસથી આપવાનું હતું પણ બીએમ પટેલ સાહેબ કામમાં હોય, હું પણ કામમાં હોય, આજે આ દિવસ આજે આવી ગયો છે ને આપણા બધા લોકોને ફૂલ સટરનું મશીન આપીએ છીએ ને આપણે। અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે। ભગવાન પાસે પ્રાર્થના કરો તો બીએમ પટેલ સાહેબ માટે આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો। પણ મને આ કાર્યક્રમ જે પહેલી વાર આપણે બીડીએમએ ના હોલમાં બેઠા હતા એ કાર્યક્રમથી મને એવું થઈ ગયું હતું કે આ બહુ પ્રભાવી કાર્યક્રમ છે। હતા આપણે 25-50 લોકો પણ અમને ખબર પડે છે અમે તો હજારો લોકોના કાર્યક્રમમાં પણ બેઠા હોય પરંતુ 10-20 લોકોનો કાર્યક્રમ પણ પ્રભાવી હોઈ શકે એવો કાર્યક્રમ મને એ દિવસે લાગ્યો અને એટલે મને થયું હતું કે આવું કામ કરવું જોઈએ અને કદાચ હવે અમે આમાં થોડા વધારે સ્પીડ વધારવા માંગીએ છીએ। એટલે આ એવા બધા બહેનો હોય છે કે જે કોઈની પાસે જઈને માંગી પણ નહીં શકે, કહી પણ નહીં શકે, આ એવી સ્થિતિમાં છે। એટલે મને એવું લાગે છે કે આપણા બધા ઉપર પરમાત્માની કૃપા રહેશે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય
આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ.